વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર યુનિટ નંબર 4 એટલે કે પ્રોસ 4 જે વધારાના લેસન છે એની અંદર યુનિટ નંબર 4 નો અભ્યાસ કરવાના છીએ. યુનિટ નંબર 4 શું કહે છે? લવ યોર લેન્ડ, તમારી ભૂમિને પ્રેમ કરો. એટલે કંઈક એવી વાત હશે કે જે આપને કંઈક સમજાવવા માંગતી હશે. વી આર ઓલ યંગ સિટીઝન, આપણે બધા જે છીએ બરાબર, એટલે કે ભારતના રહેવાસીઓ. અત્યારે આપણે કઈ જગ્યાએ રહીએ છીએ તો કે ભારત દેશની અંદર રહીએ છીએ. તો આપણે ભારત દેશના રહેવાસીઓ છીએ એટલે આપણે ભારતના સિટીઝન કહેવાય, એટલે કે નાગરિકો. વી આર ઓલ યંગ સિટીઝન, આપણે બધા જે છે યુવાન નાગરિકો છીએ ઓફ ઇન્ડિયા, ભારતના. વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી, આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ. વી ઇન ઇન્ડિયા કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18, આપણે ભારતની અંદર 18 વર્ષની ઉંમરે જે છે મત આપી શકીએ છીએ. ઇલેક્શનની અંદર, ચૂંટણીની અંદર આપણે આપણો મત આપી શકીએ છીએ કે આપણે કઈ પક્ષને ચૂનશું, કયા પક્ષને પસંદ કરશું સારા વિકાસ માટે, ભાજપને પસંદ કરશું કે કોંગ્રેસ કે આપ જનતા વગેરે વગેરે પાર્ટીઓ છે બરાબર. તો એમાંથી કોને ચૂઝ કરશું, તો એ આપણે જે મત આપી શકીએ છીએ તે 18 વર્ષની ઉંમરે આપી શકીએ છીએ. વી મસ્ટ લર્ન ટુ બીકમ ગુડ સિટીઝન, અને આપણે શું શીખવું જ જોઈએ, તો ભાર મૂકે છે તો કે સારા નાગરિક બનવાનું શીખવું જ જોઈએ. હવે સારો નાગરિક કોને કહેવાય છે એ આગળના ફકરામાં આપણે સમજાવે છે બરાબર ને. એમાં ખરાબ નાગરિક કેવો કહેવાય એ બધું છે, એમાં અમુક વસ્તુ સમજાવે છે. તો સારા નાગરિકની વ્યાખ્યા શું હોઈ શકે એ તમારે કવર કરવાની રહેશે. there are some boys and girls who are not good citizens, કેટલાક એવા છોકરાઓ કે છોકરીઓ હોય કે જે સારા નાગરિક હોતા નથી. Some young people cut the seats of the buses or write their names on the school benches, desks and blackboard. કેટલાક યુવાન લોકો જે છે બરાબર એ બસની સીટો કટ કરતા હોય છે. બસની સીટો છે એમાં ચીરા પાડતા હોય, બ્લેડ લઈને ચીરા પાડવા બેસી જાય, કાપતા હોય છે. or write their names on school benches, અને કેટલાક જે છે બરાબર તો એ સ્કૂલના જે બાકડા હોય પાટિયા બેસવાના, તો એના ઉપર એનું પોતાનું નામ લખે છે. ડેસ્ક, ટેબલ પર નામ લખે છે. એન્ડ બ્લેકબોર્ડ, અને બ્લેકબોર્ડ પર પણ તેના નામ ચિતરે છે. ધેટ ડિસ્ટ્રોય એટલે શું, તો કે બ્રેક અથવા રોઈન, તોડવું બરાબર. ધેટ ડિસ્ટ્રોયડ ધ વ્હીકલ્સ ડ્યુરિંગ ધ સ્ટ્રાઇક, તે જ્યારે મુસાફરી કરતા હોય બરાબર, જ્યારે વાહન ચલાવતા હોય છે ત્યારે તે જે છે વાહનને તૂટે એવો પ્રયાસ કરતા હોય. ધે સ્પીટ એટલે થૂકવું બરાબર. થ્રો સમથિંગ આઉટ ઓફ માઉથ, મોઢાની અંદરથી કંઈક બારું કાઢવું, એને સ્પીટ કહેવાય. ધે સ્પીટ એનીવેર ઓન રોડ્સ ઓર પાર્ક્સ વ્હીકલ એટ એની પ્લેસ, તેઓ જે છે એ કોઈ પણ જગ્યાએ થૂકતા હોય છે અને કોઈ પણ જગ્યાએ તેનું વાહન જે છે એ પાર્ક કરી દેતા હોય છે, કોઈ ચોક્કસ પેટર્ન ના હોય. ધે સેટ અ બેડ એક્ઝામ્પલ ટુ અધર્સ, અને તેઓ જે છે એ બીજા માટે ખરાબ ઉદાહરણ થઈ અને બેસતા હોય છે. સચ પીપલ મેક ધ લીવ્સ ઓફ અધર પીપલ અનકમ્ફર્ટેબલ, અને કેટલાક લોકો તો એવા હોય છે કે બીજાનું જીવવું જે છે એના માટે અનકમ્ફર્ટેબલ થઈ જાય, આરામદાયક ન રહે એવું, ટૂંકમાં જ્યાં એને રહેવું અયોગ્ય લાગે તેવું જીવતા હોય છે. વી આર સ્ટુડન્ટ, આપણે તો વિદ્યાર્થીઓ છીએ. અવર ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઇઝ ટુ સ્ટડી વેલ, આપણી મુખ્યત્વ ભૂમિકા શું હોવી જોઈએ, તો કે સારો એવો અભ્યાસ કરવો બરાબર, એ આપણી મુખ્ય ભૂમિકા હોવી જોઈએ. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ ઇન અનનેસેસરી થિંગ, આપણે કોઈ જે વસ્તુની જરૂર નથી એવી વસ્તુમાં આપણે ખોટો સમય જે છે આપણે બગાડવો જોઈએ નહીં. વી શુડ પ્લાન અવર ડે, આપણે આખા દિવસનો જે આપણો જે પ્લાન છે એ કરવો જોઈએ બરાબર, એની યોજના કરવી જોઈએ. આખા દિવસનું આપણું રૂટીન જે છે એનો પ્લાન છે એ આપણે કરવું જોઈએ કે ભાઈ આજે હું શું કરીશ બરાબર, અને એ મને શું ઉપયોગી થશે, આ બધા વિશે છે વિચારવું જોઈએ બરાબર. વી શુડ ઓલ્સો પ્લે ગેમ્સ ઓર સ્પોર્ટ, આપણે રમતો અને સ્પોર્ટ્સ જે છે એ પણ રમવી જોઈએ. ગેમ્સ એટલે જે આપણે જે લૂડો કે વગેરે જે છે એવી અલગ અલગ ગેમો જે છે જે મગજનો વિકાસ કરે, ચેસ, તો એવી ગેમો રમવી જોઈએ. અને અથવા તો સ્પોર્ટ્સ એટલે બહાર જે રમતો રમી શકો છો એવી રમતો રમવી જોઈએ. We should watch television and see good informative series and also enjoy cartoon, આપણે જે છે ટેલિવિઝનની અંદર
સારી એવી માહિતી આપે એવી સિરીઝો પણ જોવી જોઈએ, જેમ કે CID જોઈએ આપણે, બરોબર, ક્રાઇમ પેટ્રોલ જે છે તો એક સારી એવી સિરીઝ કહેવાય, બરોબર. તો આવી જે સિરીઝો છે એ જોવી જોઈએ. ઓલ્સો એન્જોયસ કાર્ટૂન, અને કાર્ટૂનને પણ આપણે માણવા જોઈએ. વોચ મૂવીઝ which gives us as a good message. Watch movies which gives us good message. અને એવા મૂવી પણ જોવો કે જે આપને એક સારો એવો મેસેજ પણ આપી જાય. દાખલા તરીકે આપણે જોઈએ કે 3 ઇડિયટ છે, બરાબર છે, તો એક સારો એવો મેસેજ આપે છે. આવા ઘણા બધા ફિલ્મો છે. We should join social service groups like National Cadet Corps or Scout Guides. આપણે જે છે એ NCC ને જે છે એને જોડવું જોઈએ, NCC ના સભ્ય બનવું જોઈએ, આપણે એના ગ્રુપમાં જોડાવવું જોઈએ. સોશિયલ સર્વિસ એટલે કે સામાજિક કાર્યકર્તાઓ જે કામ કરતા હોય છે એવા જે ગ્રુપ છે એની અંદર જોડાવવું જોઈએ. ઓર સ્કાઉટ ગાઈડ્સ, અને સ્કાઉટ એટલે એ પણ NCC ની અંડરમાં જ આવે, પણ એને પણ આપણે જોડવી જોઈએ. વી શુડ સ્પેન્ડ અવર હોલિડેઝ. આપણે આપણા જે રજાના દિવસો છે એ વિતાવવા જોઈએ. વેકેશન ડુઈંગ કન્સ્ટ્રક્ટિવ વર્ક, અને વેકેશનમાં આપને જે કન્સ્ટ્રક્ટિવ એટલે યુઝફુલ એટલે થાય, આપને જે આ કામ આપણા માટે ઉપયોગી બને એવી રીતે આપણે જે છે વેકેશનની અંદર સમય ગાળવો જોઈએ. વી શુડ ઓલ્સો હેલ્પ ઓલ ફેમિલી મેમ્બર ઇન ધેર વર્ક. આપણે જે છે ફેમિલીના દરેક મેમ્બરને એના કામમાં જે છે આપણે મદદ કરવી પણ જોઈએ. ગાંધીજી સેડ ધેટ, ગાંધીજીએ કહ્યું હતું કે વી શુડ ડેવલપ અ સ્પિરિટ ઓફ સર્વિસ ઇન યંગ મેન એન્ડ વુમેન. આપણે જે છે યુવાનો જે છે એની અંદર, યુવાન પુરુષો કે સ્ત્રીઓ એની અંદર જે છે એક જુનૂન જે છે સેવા માટેનો એ ડેવલપ કરવું જોઈએ. ત્યાર પછી આગળ શું કહે છે? The duty of young citizen is to love, care and respect their family members, friends and teachers. યંગ સિટીઝન, જે યુવાન જે સિટીઝન નાગરિકો જે છે, જેમ કે તમે અને હું, શું કરવું જોઈએ? તો કે તેના પરિવારના સભ્યો, તેના મિત્રો અને શિક્ષકો જે છે એને એની પ્રેમ કરવો જોઈએ, કાળજી લેવી જોઈએ, અને પ્લસ એટલું જ નહીં, એની રિસ્પેક્ટ પણ રાખવી જોઈએ. They should live in discipline. તેઓએ જે છે એ ડિસિપ્લિનમાં પણ રહેવું જોઈએ. એટલે એની કંટ્રોલ ફિલિંગ એન્ડ બિહેવિયર. કંટ્રોલ ફિલિંગ્સ મતલબ તમારી ફિલિંગ્સ, આવેગો, કોઈના પર ગુસ્સે ન થઈ જવું, એક સારું લક્ષણ છે. બિહેવિયર, તમારું વર્તન જે છે તોછડાઈ ભર્યું ન હોવું જોઈએ, બરોબર. તો આ એક છે ડિસિપ્લિન છે. They should live in discipline. જે બાળકો જે છે અથવા તો યંગ નાગરિકો જે છે અને એની ડિસિપ્લિન જે છે એ જાળવવી જોઈએ. એન્ડ હેલ્પ નીડી પીપલ, અને જે લોકોને જરૂરિયાત છે એવા લોકોને મદદ પણ કરવી જોઈએ, બરોબર. વી યંગ પીપલ, આપણે યુવાન નાગરિકો, આર ધ ફ્યુચર સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. આપણે ભવિષ્યના જે છે એ નાગરિકો જે છીએ. વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. આપણે જે છે આપણા દેશને પ્રેમ કરવો અને એનો પ્રોટેક્ટ કરવો એ આપણે જવાબદારી છે, એટલે કરવું જ જોઈએ. આપણા દેશને પ્રેમ અને સુરક્ષા કરવી જ જોઈએ, બરોબર. તો આ સરસ મજાનો એક મેસેજ આપે છે કે સારો નાગરિક કોને કહેવાય અને ખરાબ નાગરિક કોને કહેવાય, એને સમજાવતો પાઠ હતો. હવે આ પાઠ છે એને વિડીયો લેક્ચરમાં જોવા માટે તૈયાર રહો. Unit 4. Love your land. We are all young citizens, persons who live in a country and have special rights of India. આપણે સૌ ભારતના યુવાન નાગરિકો છીએ. We are the future of our country. આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ. We in India can vote from the age of 18. આપણે ભારતમાં 18 વર્ષની ઉંમરે મતદાન કરી શકીએ છીએ. We must learn to become good citizens. આપણે સારા નાગરિકો થવાનું શીખવું જોઈએ. There are some boys and girls who are not good citizens. કેટલાક છોકરા છોકરીઓ સારા નાગરિકો નથી. Some young people cut the seats of buses or write their names on school benches, desks and blackboards. કેટલાક યુવાનો બસની બેઠકો ચીરી નાખે છે
અથવા સ્કૂલના બાકડા, ડેસ્ક્સ અને બ્લેકબોર્ડ પર પોતાના નામ કોતરે છે. They destroy, break or ruin the vehicles during strikes. હડતાલો દરમિયાન તેઓ વાહનોની તોડફોડ કરે છે. They spit, throw something out of mouth, anywhere on roads or park vehicles at any place. તેઓ રસ્તા પર ગમે ત્યાં થૂંકે છે અથવા વાહનો ગમે ત્યાં પાર્ક કરે છે. They set a bad example to others. બીજાઓને તેઓ ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે. Such people make the lives of other people uncomfortable, not pleasant or unhappy. આવા લોકો બીજાના જીવનને દુઃખી કરે છે. We are students. આપણે વિદ્યાર્થીઓ છીએ. Our important duty is to study well. સારી રીતે અભ્યાસ કરવો એ આપણું મહત્વનું કર્તવ્ય છે. We should not waste our time in unnecessary things. અનાવશ્યક બાબતોમાં આપણે આપણો સમય બગાડવો ન જોઈએ. We should plan our day. આપણે આખા દિવસનું આયોજન કરવું જોઈએ. We should also play games or sports. આપણે રમતો પણ રમવી જોઈએ. We should watch television and see good informative, full of information serials and also enjoy cartoons. આપણે ટેલિવિઝનમાં સારી માહિતી પૂરી પાડતી સિરિયલો જોવી જોઈએ અને કાર્ટૂન્સની મજા લેવી જોઈએ. Watch movies which give us a good message. કોઈ સારો સંદેશ આપતી ફિલ્મ જુઓ. We should join social service groups like National Cadet Corps, NCC or Scout Guides. આપણે નેશનલ કેડેટ કોર્પ્સ, એનસીસી કે સ્કાઉટ ગાઈડ્સ જેવા સામાજિક સેવા કરતા જૂથોમાં જોડાવું જોઈએ. We should spend our holidays, vacations doing constructive, useful work. આપણે આપણી રજાઓ અને વેકેશનમાં રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. We should also help all family members in their work. આપણે ઘરના બધા સભ્યોને તેમના કામમાં મદદ કરવી જોઈએ. Gandhiji said that we should develop, cultivate a spirit of service in young men and women. ગાંધીજી કહેતા કે યુવાન સ્ત્રી પુરુષોમાં સેવાની ભાવના ખીલવવી જોઈએ. The duty of young citizens is to love, care and respect their family members, friends and teachers. કુટુંબ, મિત્રો અને શિક્ષકોને ચાહવું, તેમની સંભાળ લેવી અને માન આપવું એ યુવાન નાગરિકનું કર્તવ્ય છે. They should live in discipline, control of feelings and behavior and help needy, a person who needs help people. તેમણે શિસ્તનું પાલન કરી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. We, young people, are the future citizens of India. આપણે યુવાનો ભારતના ભાવિ નાગરિકો છીએ. We must love and protect our country. આપણે આપણા દેશને ચાહવો જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. ફરી આપણે હવે જે છે એ લાસ્ટ યુનિટ 5 સાથે સાથે જોઈએ લઈએ છીએ અલાદીન એન્ડ ધ મેજિકલ લેમ્પ. અલાદીન અને તેનો જાદુઈ ચિરાગ એટલે કે દીવો, લેમ્પ. અલાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા. અલાદીન છે આનો જન્મ અરેબિયામાં થયો હતો, તેને અરબિસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. હી વોઝ ધ સન ઓફ અ વિડો. તે એક વિધવા માતા જે છે એનો પુત્ર હતો. વિધવા એટલે શું એ તમને ખબર છે. અહીંયા તમને બાજુમાં કૌંસમાં આપેલું છે વુમન હુઝ હસબન્ડ હેઝ ડાઈડ. એવી સ્ત્રી કે જેનો પતિ જે છે એ ગુજરી ગયો છે, મરી ગયો છે, બરોબર, તો એને વિડો કહેવાશે. તો હી વોઝ ધ સન ઓફ વિડો, તે એક વિધવા માતાનો પુત્ર હતો. વન ડે અ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ
and told him to bring an old lamp from inside. એક વખત એક અજાણ્યો માણસ છે, બરાબર, એ આ અલાદીન જે છે એને ગુફા પાસે લઈ જાય છે. એક એવી ગુફા છે કે ત્યાં એને લઈ જાય છે. and told him to bring an old lamp from inside. અને એ ગુફામાંથી એક જૂનો ચિરાગ દીવો હતો, એને એ ગુફામાંથી લાવવા માટે એને કહે છે. he also offered Aladdin a silver coin for the work. અને એ જે વ્યક્તિ જે છે એને શું કર્યું તો કે આ કામ કરશે અલાદીન તો એક એને ચાંદીનો સિક્કો આપશે એવી એને ઓફર પણ કરી. અલાદીન વેન્ટ ઇનસાઇડ. અલાદીન અંદર જાય છે, બટ વોઝ અફ્રેડ, પણ ડરી જાય છે. એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ, અને બહાર નીકળવા ઈચ્છે છે. ધ સ્ટ્રેન્જર પર્સન, સ્ટ્રેન્જર મતલબ એ અજાણ્યો માણસ જે હતો એને જે લઈ ગયો હતો એ, બરોબર, પર્સન નોટ નોન, એવી વ્યક્તિ જેને આપણે જાણતા નથી. ધ સ્ટ્રેન્જર વોઝ અ સોર્કરર, બરોબર. તો આ જે અજાણ્યો માણસ હતો એ શું હતો, આમ ગણીએ તો તાંત્રિક વિધિ જાણનારો જાદુગર, જેને આપણે ભૂવો પણ કહી શકીએ છીએ. તો એ વ્યક્તિ હતો. he blocked the opening and ordered the lamp. he blocked the opening and ordered for the lamp. તે જે છે અંદરમાં ગયો તો ભાઈ, બરોબર, તાંત્રિક વિદ્યા જાણતો હતો એટલે એને શું કરી દીધો, દરવાજો બંધ કરાવી દીધો, બરોબર, દરવાજો બંધ કરી દીધો તાંત્રિક વિદ્યાથી. અને એ જે અલાદીન જે છે એને કીધું કે તું ચિરાગ લઈને આવ, એના માટે હુકમ કર્યો તો જ હું દરવાજો ખોલું, બરોબર, એવું કીધું છે. એટ ધેટ ટાઈમ, એવા જ સમયે, ધ સોર્કરર્સ રિંગ ફેલ ઓફ. એવા જ સમયે જે ઓલો પેલો જાદુઈ માણસ હતો, બરોબર, જે એને લઈ ગયો હતો, એ ભૂવો એના હાથમાંથી રિંગ પડી જાય છે. અલાદીન સ્લિપ્ડ ધ રિંગ ઓન ટુ હિઝ ફિંગર. અલાદીન જે છે એની આંગળીમાં શું કરી લે છે, એ વીંટી પહેરી લે છે. સડનલી અ જીન એપિયર્ડ. અને એવામાં જ જે છે એક જીન છે એ ઉત્પન્ન થાય છે, બહાર આવે છે. આઈ એમ ધ જીન ઓફ ધ રિંગ. હું આ જે રિંગ છે એનો જીન છું, એનો ભૂત છું, માલિક છું, બરોબર. આઈ એમ ધ જીન ઓફ ધ રિંગ. હું આ રિંગનો જીન છું. હી સેડ વોટ ઇઝ યોર વિશ. અને એ જ્યારે જીન છે એ બહાર આવે છે ત્યારે જીન પૂછે છે વોટ ઇઝ યોર વિશ, તારી ઈચ્છા શું છે. અલાદીન રિપ્લાઇડ. અલાદીન છે એ જવાબ આપે છે આઈ વોન્ટ ટુ ગો હોમ. મારે ઘરે જવું છે. લો એન્ડ બિહોલ્ડ હી હેડ ગોન હોમ. જો તો ખરા, એવું થઈ જ ગયું. હી હેડ ગોન હોમ, ઘરે પહોંચી ગયો, બરોબર. જેવી એને ઈચ્છા એને માગી તો તરત જ એની ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલે અહીંયા અચાનક વસ્તુ બને છે કે એમ કે છે મારે ઘરે જવું છે, લો એન્ડ બિહોલ્ડ, એવામાં અચાનક થઈ જાય જો તો ખરા. એનો મતલબ એવો થાય હી હેડ ગોન હોમ, તે ઘરે આવી ગયો, પહોંચી ગયો. અલાદીન સ્ટીલ હેલ્ડ ધ ઓલ્ડ લેમ્પ ઇન હિઝ હેન્ડ. અલાદીનના હાથમાં હજુ આ જે જૂનો લેમ્પ છે એ પકડેલો હતો, બરોબર. એ અંદરથી લેમ્પ લઈ આવ્યો, બરોબર. ત્યાં જઈને જોયું કે ભાઈ પેલા જાદુઈ માણસ હતો એના હાથમાંથી વીંટી પડી ગઈ. જ્યારે વીંટી પહેરે છે અચાનક જ છે જીન બારો આવે છે અને પૂછે છે કે તારી ઈચ્છા શું છે. ત્યારે અલાદીન એમ કહે છે કે મારે ઘરે જવું છે, અને તરત જ ઘરે છે એ પહોંચાડી દે છે. અને જ્યારે એ ઘરે પહોંચાડે છે ત્યારે એના હાથમાં તો હજી લેમ્પ હોય જ છે, બરોબર. એ જૂનો લેમ્પ પડ્યો હતો. વેન હી ટ્રાઈડ ટુ ક્લીન ઇટ, જ્યારે એને સાફ કરવાનો એ પ્રયત્ન કરે છે, અ સેકન્ડ જીન એપિયર્ડ. અને ત્યાં બીજો જ જે જીન છે, એટલે કે એમાં ભૂત કે જે પ્રેત કયો કે કંઈ પણ કયો, બરોબર. તો એ જીન છે એ ઉત્પન્ન થાય છે. આઈ એમ ધ જીન ઓફ ધ લેમ્પ. હું આ લેમ્પનો જીન છું. હી સેડ વોટ ઇઝ યોર કમાન્ડ. અલાદીન ત્યારે જીન પૂછે છે તમારો કમાન્ડ શું છે, તમારો હુકમ શું છે, બરોબર, એવું પૂછે છે. ત્યારે અલાદીન સ્માઇલ. અલાદીન જે છે એ હળવા સ્મિતથી અને સાયલી શરમાઈને કહે છે ફૂડ પ્લીઝ. લો એન્ડ બિહોલ્ડ ઇટ વોઝ ડન. મને ખાવાનું આપશો, બરાબર. જુઓ તો ખરા, તરત જ ખાવાનું પણ આવી ગયું, ટેબલ વેબલ બધું તૈયાર થઈ ગયું. ફ્રોમ ધેન ઓન, અને ત્યાર પછી શું થાય છે જોજો. ફ્રોમ ધેન ઓન, હવે ત્યાર પછીની ઘરમાં શું થાય છે, અલાદીન એન્ડ હિઝ મધર બીકેમ રીચ. અલાદીન અને એની માતા જે છે એ પૈસાદાર બની જાય છે. એન્ડ હેડ અ પેલેસ, જેવેલ્સ, ફૂડ, સર્વન્ટ. એની પાસે હવે શું છે, એક પેલેસ, મોટો એવો મહેલ, જેવેલ્સ,
જ્વેલરી જે છે, ફૂડ ખોરાક છે, અને સર્વન્ટ્સ અને નોકરો પણ છે. હી મેરીડ હેલિમા. અને આ જે હાલિમા જે છે અથવા તો હેલિમા જે છે એની સાથે શું થાય છે? અલાદીન પરણે છે. એની કોણ હતી? ધ સુલ્તાન્સ ડોટર. અને એ જે છે એ સુલતાનની પુત્રી હતી. એની સાથે એ પરણે છે. એનું નામ જે છે એ હાલિમા. વન ડે ધ સોર્કરર કેમ ટુ ધ પેલેસ. એક વખત આ જે ભૂવો હતો એ એના રાજમહેલ ઉપર આવે છે. હાવ કઈ રીતે આવે છે? તો ડિસ્ગ્યુસ્ડ એઝ અ પેડલર. એવો વ્યક્તિ કે જેને આપણે જાણતા ન હોય, બરોબર, એનો વેશ બદલો, એટલે કે અલગ વેશભૂષાની અંદર એ પોતે જે છે એની જાતને છુપાવી અને ત્યાં આવે છે એના રાજ્યમાં. Halima did not know that old lamp was magical and gave it to him. હાલિમા જે છે એ જાણતી નહોતી કે આ જે લેમ્પ છે એ જાદુ લેમ્પ છે, એટલે એને લેમ્પ છે એ શું કર્યો? પેલા જ માણસને આપી દીધો. ઇમિડિયેટલી, તરત જ શું થાય છે? The sorcerer ordered the jinn to carry off the princess and the palace to far off land. તરત જ જે છે એ પેલો ભૂવો હતો, જાદુઈ માણસ, બરોબર, એ જીનને હુકમ કરે છે કે અહીંથી પ્રિન્સેસ અને આખા મહેલને જે છે એને ઉપાડ અને અહીંથી દૂર કે જમીન ઉપર જે છે એને મૂક્યા. When Aladdin found out that his wife had disappeared. જ્યારે અલાદીનને એવી ખબર પડે છે કે એની વાઇફ છે એ અદૃશ્ય થઈ ગઈ છે, બરોબર, દેખાતી નથી. He called the jinn of the ring and said. ત્યારે એના હાથમાં તો જ એક વીંટી હતી જ, અને એ એમાં જે હતો એ રિંગનો જીન હતો. ત્યારે એ જે છે એ પાછો જે છે એ રિંગના જીન છે એને હુકમ કરે છે. એન્ડ સેડ, અને કહે છે, ટેક મી ટુ માય વાઇફ એટ વન્સ. માને મારી પત્ની પાસે લઈ જા. લો એન્ડ બિહોલ્ડ, અલાદીન વોઝ રીયુનાઇટેડ વિથ હિઝ વાઇફ. જુઓ તો ખરા, અહીંયા અલાદીન એની પત્ની સાથે ત્યાં પહોંચી જાય છે, બરોબર. વેન ધ સોર્કરર વોઝ અસ્લીપ. જ્યારે આ જાદુઈ માણસ કે ભૂવો જે છે એ સૂતો હોય છે, ધેટ ટુક અવે ધ લેમ્પ. તેઓ જે છે એની પાસે શું કરે છે? લેમ્પ છે એ લઈ લે છે. અલાદીન રબ્ડ ધ લેમ્પ. અલાદીન જે છે આ લેમ્પને લઈ અને પછી ઘસે છે. ધ જીન વોઝ હેપી ટુ બી વિથ હિઝ રાઇટફુલ ઓનર. અને જ્યારે આ ઘસે છે ત્યારે જીન પ્રકટ થાય છે, અને જીન જ્યારે પ્રકટ થાય છે તો એ ખુશ હતો. શું કામ? કારણ કે એક સાચા માણસના હાથમાં એ લેમ્પ હતો, કે જે લેમ્પ હોવો જોઈએ તો સાચા માણસના હાથમાં હોવો જોઈએ, બરોબર. એટલે જીન છે ખુશ થઈ ગયો હતો. વેન અલાદીન ટોલ્ડ ધ જીન લેટ્સ ગો હોમ. જ્યારે અલાદીન એમ કહે છે જીનને, લેટ્સ ગો હોમ, ચાલો ઘરે જઈએ. ધ પેલેસ રોસ. ત્યારે મહેલ આખો જાતે ઉચકે છે ઇન્ટુ ધ એર. હવામાં ઊંચો થાય છે. એન્ડ ફ્લોટેડ ડ્રીમલી બેક ટુ ધ સુલતાન્સ કિંગડમ. અને સ્વપ્નમાં હોય તે રીતે તરતો જે છે મહેલ છે ક્યાં આવે છે? પાછો સુલતાનના રાજ્યમાં જે છે સરકતો હોડીની જેમ જે છે પાછો ત્યાં આવી જાય છે, બરોબર. એક સરસ મજાની એક કાલ્પનિક સ્ટોરી જે છે, બરોબર. અરબી ભાષામાં આવી ઘણી બધી સ્ટોરીઓ છે, એમાંથી આ એક સ્ટોરી લેવામાં આવી છે, બરોબર. તો આ સ્ટોરી છે અને આ જ્યારે એક્સરસાઇઝ છે પછી આપણે જોઈશું. પહેલા આનો જે વિડીયો જે છે એ જોઈ લઈએ અને ત્યાર પછી આગળની જે આપણે બે એક્ટિવિટી જોઈ એની એક્સરસાઇઝ જોઈએ. Unit 5, Aladdin and the Magical Lamp. Aladdin was born in Arabia. Aladdinનો જન્મ અરબસ્તાનમાં થયો હતો. He was the son of a widow, woman whose husband has died. તે વિધવા માતાનો પુત્ર હતો. One day, a stranger took him to a cave, hollow place in mountain, and told him to bring an old lamp from inside. એક દિવસ એક અજાણ્યો માણસ તેને એક ગુફા પાસે લઈ ગયો અને અંદરથી એક જૂનો ચિરાગ લઈ આવવા કહ્યું. He also offered Aladdin a silver coin for the work. આ કામ માટે તેણે અલાદીનને ચાંદીનો સિક્કો આપવા પણ કહ્યું. Aladdin went inside but was afraid and wanted to get out. અલાદીન અંદર તો ગયો પણ ડરી ગયો અને બહાર આવી જવા માંગતો હતો.
The stranger, person not known, was a sorcerer, wicked magician. તે અજાણ્યો માણસ એક દુષ્ટ જાદુગર, ભૂવો હતો. He blocked, stood in way of the opening and ordered for the lamp. તેણે ગુફાનો દરવાજો બંધ કરી દીધો અને ચિરાગ લઈ આવવા હુકમ કર્યો. At that time, the sorcerer's ring fell off, got removed. એ જ વખતે જાદુગરની વીંટી પડી ગઈ. Aladdin slipped the ring onto his finger. અલાદીને તે વીંટી પોતાની આંગળીમાં સરકાવી દીધી. Suddenly, a genie appeared. તરત જ એક જીન હાજર થયો. I am the genie of the ring. હું આ વીંટીનો જીન છું. What is your wish? Something one wants? તારી શી ઈચ્છા છે? I want to go home. મારે ઘેર જવું છે. Lo and behold. જુઓ તો ખરા. He had gone home. તે ઘેર પહોંચી ગયો હતો. Aladdin still held the old lamp in his hand. અલાદીને હજુય હાથમાં ચિરાગ પકડી રાખેલો. When he tried to clean it, a second genie appeared. જેવો તેણે તેને સાફ કરવાનો પ્રયત્ન કર્યો કે તરત જ બીજો જીન હાજર થયો. I am the genie of the lamp. હું આ ચિરાગનું જીન છું. What is your command? Order. તમારો શો હુકમ છે? ફૂડ પ્લીઝ. ખાવાનું. Lo and behold, it was done. જુઓ તો ખરા, તે કામ થઈ ગયું. From then on, Aladdin and his mother became rich and had a palace, jewels, food, servants. ત્યારથી અલ્લાદીન અને તેની માં પૈસાદાર થઈ ગયા અને તેમની પાસે એક મહેલ, રત્નો, ખોરાક અને નોકરો હતા. He married Halima, the Sultan's daughter. તેણે સુલતાનની દીકરી હલીમા સાથે લગ્ન કર્યા. One day, the sorcerer came to the palace disguised, changed appearance as a peddler, person who sells something. એક દિવસ પેલો દુષ્ટ જાદુગર ફેરિયાના પરિવેશમાં મહેલ પર આવ્યો. Halima did not know that the old lamp was magical and gave it to him. Halima જાણતી નહોતી જૂનો ચિરાગ જાદુઈ હતો તે, અને તેણે તે ચિરાગ જાદુગરને આપી દીધો. Immediately, at that moment, the sorcerer ordered the genie to carry off the princess and the palace to a far-off land. જાદુગરે તરત જ જીનને રાજકુમારી અને મહેલને દૂર દૂરના પ્રદેશમાં લઈ જવાનો હુકમ કર્યો. When Aladdin found out that his wife had disappeared, not present there, he called the genie of the ring and said, અલાદીનને જ્યારે ખબર પડી કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે, ત્યારે તેણે વીંટીના જીનને બોલાવ્યો અને કહ્યું, ટેક મી ટુ માય વાઇફ એટ વન્સ. હમણાં જ મને મારી પત્ની પાસે લઈ જા. Lo and behold. જુઓ તો ખરા. Aladdin was reunited, came together again with his wife. Aladdin અને તેની પત્ની બંને ફરી મળી ગયા. When the sorcerer was asleep, they took away the lamp. જાદુગર જ્યારે ઊંઘતો હતો ત્યારે તેમણે ચિરાગ લઈ લીધો. Aladdin rubbed the lamp. અલાદીને ચિરાગ ઘસ્યો. The genie was happy to be with his rightful owner. જીન તેના ખરા માલિકને મળી ખુશ થયો. લેટ્સ ગો હોમ. ચલો ઘેર જઈએ. The palace rose, lifted up or came up into the air and floated, moved like boat, dreamily back to the Sultan's kingdom. મહેલ હવામાં ઉચકાયો અને સ્વપ્નમય રીતે હવામાં ઉડતો ઉડતો ફરી પાછો સુલતાનના રાજ્યમાં આવી ગયો.
હવે દરેક પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો જે એક્સરસાઇઝના છે એ તમારે અહીંયાથી સ્ક્રીનશોટ પાડી અને લખી લેવાના રહેશે તથા જાતે સમજવાના રહેશે જે આ પાઠને આધારે જે આપણે પ્રશ્નોના જવાબ આપ્યા. ઓકે, જય હિન્દ, જય ભારત. સ્ક્રીનશોટ પાડી અને કામ કરી લેવાની જવાબદારી તમારી રહેશે.